સારા વિચાર હોય ને ભાઈ, સારા માણસો હોય, ભક્તિ કરતા હોય, સજ્જન માણસ હોય, એની હારે બેહવામાં, એના ઘરે પાણી પીવામાં કે રોટલો ખાવામાં કોઈ દોષ લાગતો નથી. કરોડો રૂપિયા હોય, મદિરાપાન કરતો હોય, જુગાર રમતો હોય, ન કરવાના કર્મ કરતો હોય અને આમ ઘરમાં આમ આમ પીન દેકારો કરતો હોય ને માંસ ને ન ખાવાની હોય, એ ભલે ઊંચા કુળનો હોય પણ એના ઘરે પાણી ન પીવું, એનાથી અભડાય. ભલે ઊંચું કુળ હોય પણ એના કર્મ તો જુઓ. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. ફરી એકવાર તમને બધાને અપીલ છે અહીંથી કે એવી વસ્તુ ખાતા હો પીતા હો તો આ વ્યાસ ગાદી ઉપરથી તમારો બાપ જાણી, ગુરુ જાણી અને રામદેવજી મહારાજનો આદેશ જાણી અને એવી વસ્તુ ખાતા પીતા હો તો બંધ કરી દેજો. સારી વસ્તુ ખાઓ. જેના ઘરે આવી વસ્તુ હોય, રામદેવજી મહારાજે સમાધિ લેતી વખતે કીધું કે મારા પાટમાં બેઠા પછી, મારા અલખના અંજવાળે આવ્યા પછી મદિરાપાન ન કરતા, માંસ ન ખાતા, ખોટા વેચન ન કરતા, ખોટા કર્મ ન કરતા. અને જો તમે મારી સામે બેહી અને ખોટા કર્મ કરશો તો એ કર્મ તમારે ભોગવવા પડશે, પછી એની દવા ક્યાંય નહીં મળે. રામદેવજી મહારાજ બોલ્યા, સગુણાને કહી દીધું, હાસુ રે બોલો ને મારા બેન, એ નહીતર કાઢું કાળો કોઠ રે. હવે હગી બેન ને કહી દીધું કે મારી પાસે ખોટું નહીં હાલ, મારી પાસે સત્ય વસ્તુ હોય છે, હું સત્યનો દેવતા, સત્યનું આચરણ કરતા હોય સતના સાબડે આવીને ઉભો રહો. અનિતિ થાય, અન્યાય થતો હોય ત્યાં હું હોતો નથી. ભલે દેખાવ કદાચ હોય, ભભકો હોય, માભો હોય, પણ પ્રકાશ ન હોય. અને ઓલા પણ ભલે કાંઈ ન હોય પણ ત્યાં પ્રકાશ હોય. રામાપીર કહે છે સત્યનું આચરણ, સતના માર્ગે, ધર્મના માર્ગે હાલતા છે, એના સાબડે હું આવીને ઊભો રહ્યો. સતિયા તોલાણા ધર્મના સાબડે, સતિયા તોલાણા ધર્મના એને વિપત્યું આવે ને એ સતિયા તોલાણા ધર્મના આત્મનિવેદન હોય એવું કહી દેવું, જેવા છે એવા એમ આવા છે. તારે તારું હોય તો તારજે, મારું હોય તો મારજે. અને તું ઉગારે, તું ન ઉગાર તો કોણ ઉગારે? તારા પગ પકડી લીધા હોય પછી હવે અમારે જાવું ક્યાં? એ ભાઈ ભગવાન રામ છે ને ચિત્રકૂટમાં બેઠા હતા, ભાથામાંથી બાણ કાઢી અને એ ભાલાની અણી છે ને એમ આમ પાણા હારે ભગવાન આમ ગહતા હતા. કોઈ નહોતું, એકલા બેઠા. પછી આમ ધાર કાઢીને આપણે આમ ન જોઈ એમ ભગવાને ભાલાના બાણની અણીને આમ ધાર કાઢીને જોઈ. પછી ઈ બાણ છે ને આમ આમ ધરતીમાં ખૂતાડ્યું ભગવાને. ખૂતાડીને બહાર કાઢ્યું ને તો એના બાણની અણી હતી ને એ લોહીવાળી બગડી, રક્તવાળી. એટલે ભગવાનને થયું ચાલો મારા હાથથી કોકને બાણ વાગી ગયું. એટલે લક્ષ્મણજીને બોલાવ્યો અને કહે છે, લક્ષ્મણ અહીં આવ્યો તો આ માટી આઘી કરતો. માટી આઘી કરીને તો નીચેથી મેઢક એટલે ડેડકો નીકળ્યો. ડેડકાના પીઠની માલપા ભગવાનનું બાણ વાગ્યું. ભગવાન દયાળુ છે, કરુણા નિધાન છે.
એને ડેટકાના હાથમાં લીધો, માથા ઉપર આમ હાથ ફેર્યો કે મારું બાણ આવતું હતું તો તારા આઘું વયું જવું જોઈએ. ડેટકો કાંઈ બોલ્યો જ નહીં. બોલે હું તને વાછા આપું, કાંઈક બોલ. ડેટકો ન બોલ્યો પણ લક્ષ્મણજી બોલ્યા. પ્રભુ એ નહીં બોલે. બોલે કેમ? હું એને વાછા આપું તોય નહીં બોલે. કાં? કે તમારા બાણ જેને જેને અડી ગયા ને એ બધા બોલતા બંધ થઈ ગયા. રામ બાણ વાગ્યા હોય એ જાણે, બોલ્યો મૂર્ખ્યો મનમાં હું માણે. એની વેખરી વાણી બંધ થઈ ગઈ. તોય તારે જવાબ આપવો પડે. ભગવાન ડેટકાને કહે છે મને તું ખરાબ દે. ભગવાન કહે મેં તને વગર વાંકે માર્યો. ડેટકો બહુ સરસ મજાનો જવાબ આપે છે, સાંભળજો, આ ધ્યાન દેજો, આડાવડા ધ્યાન ન દો. ડેટકો કહે પ્રભુ દુનિયા બાણ મારે ને તારે એમ તમારા ચરણમાં આવી, તું ઊભો થઈને અમને બાણ માર તો અમારે જાવું ક્યાં? यही अति दीन पियारे जाहु महातजी चरण तुम्हारे. એવા રસીલા ને મૂકીને બીજે હવે જવાય ક્યાં? ચરણ ગ્રહ્યું મેં આપનું, શરણ છોડીને હવે બીજે જવાય ક્યાં? ડાલીને 9 પ્રકારની ભક્તિ રામદેવજી મહારાજે આપી છે. ડાલીબાઈ પોતાના નિવાસ સ્થાન તરફ જાય, રામદેવજી મહારાજ પોતાના નિવાસ સ્થાન તરફ આવે. સરસ મજાની કથા. નેતલદે નું પ્રાગટ્ય. ઉમરકોટના સોઢા રાજાને ત્યાં નેતલદેનું પ્રાગટ્ય થાય. આગલા અવતારના નેતલદે રૂક્ષ્મણી, એના આગલા અવતારના સીતાજી. પહેલા સીતાજી બન્યા, પછી રૂક્ષ્મણી બન્યા. દુર્વાસાએ શ્રાપ આપ્યો એટલે એનો બીજો જન્મ ઉમરકોટના સોઢા રાજાને ત્યાં નેતલદે તરીકે થાય છે. આધ્યાત્મિક માર્ગ ઉપર બતાવે. નેતલદે એટલે જીવ થાય. એ હાલી શકતા નથી, જોઈ શકતા નથી, શરીરમાં રોગ છે. આ જીવ અજ્ઞાનતા ભરેલો અંધકારમાં છે. એને આંખ્યું છે છતાં જ્ઞાનના નેત્રો ખુલતા નથી, એટલે અંધ છે. અપંગ છે એટલે એ સાધનાના માર્ગ ઉપર સદગુરુ વગેરે હાલી શકતો નથી, એટલે નેતલદેને અપંગ બનાવ્યા. અપંગ બતાવ્યા હતા નહીં. શરીરમાં રોગ છે એટલે જ્યાં સુધી હરિભજન ન થાય ત્યાં સુધી ભવરોગ મટતો નથી. રામના બની જાય, રામદેવજી મહારાજની હારે હથેવાળા મળી જાય, એના ભવ રોગ મટી જાય છે. ભગવાનની હારે પરણી જાય. સંતોનું પ્રમાણ. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય. અંગ પીડા જેને આવે નહીં એને પછી મહારોગ મટી જાય. નેતલદે એટલે જીવ થાય. અને આ જીવ આવી રીતનો અંધ છે, અપંગ છે, હાલી શકતો નથી, શરીરમાં રોગ છે. અને આ જીવ બીજ ધર્મ, મહાધર્મ, જૂનો ધર્મ, જુદા જુદા નામ આપેલા મૂળ તો સનાતન ધર્મ છે. એમાંથી અનેક ધારાઓ છૂટી થઈ. જેના મૂળ ધારા
શબ્દ એક, ધારા અનેક. સનાતનમાંથી બધી ડાળીઓ ફેલાણી, એનું મૂળ તો એક છે. આપણા સંતો અને મહાત્માઓ આપણી જૂની વાણીમાં બહુ પુરાના ભજનોની માલપા બતાવે. કોણ તારી વાડી ખા, કોણ તારી વાડી ખાવન ધણી, કોણ વિષ તારા, કોણ તારી વાડી ખાવ, કોણ વિષ તારા, કોણ રે ડાલીને, કોણ એના મૂળ રે. સાય મુજા મેરું રે, કરો તો તમને સોરે વિરત હે, નિરતો નિર્મા હે ભરપૂર, જાણું નહીં તમને જગલેથી દૂર રે. સાઈ મુજા મેરું રે, કરો તો તમને સાંભળુજી મિલત હે. સતમારી વાડી ખાવન, સતમારી વાડી ખાવન ધણી, વચન વિસ્તારા, સતમારી વાડી ખાવન, વચન વિસ્તારા, દયા રે ડાળ્યું ને ધર્મ એના મૂળ રે. દયા રે ડાળ્યું ને ધર્મ એના મૂળ રે. સાઈ મુજા મેરું રે, કરો તો તમને સાધુજી મિલત હે. નિર્ગુણ નિર્મા હે ભરપૂર, જાણું નહીં તમને જનરેથી દૂર રે. સાઈ મુજા મેરું રે, કરો તો તમને સાંભળુજી મિલત હે. મિલત હે. સત મારી વાડી ખાવન, દયા રે ડાલીન, ધર્મ એના મૂળ. ધર્મ એક, ધારા અનેક નીકળી, મૂળિયા તો એક છે. ધર્મ સનાતન, ભગવાન શંકર કહે છે ભવાનીને, હે દેવી, સનાતન ધર્મ, નિજાર ધર્મ એ તો એક છે. ધર્મ સનાતન, પછી પંથ અપાર. ધર્મ સનાતન
પછી પંથ ધનવારી ગ્રહી મેઘ સમા ધનવારી ગ્રહી મેઘ ધર્મ સત્ય છે, સનાતન છે, અવિશળ છે. એના માર્ગો જુદા જુદા બતાવ્યા, કોઈ જ્ઞાનથી, કોઈ ભક્તિથી, કોઈ કર્મથી, કોઈ યોગથી, કોઈ શરણાગતિથી. બધાને મારે ને તમારે એક જ જગ્યાએ એક જ મુકામે જવાનું છે. નદી નાળાઓ, ગંગાનું પાણી, યમુનાનું પાણી, એ જળ નદી નાળાનું હોય તોય અંતે તો એ સાગરમાં જ ભળે છે, એ દરિયામાં જ જાય છે. અને દરિયામાં ગયા પછી ગંગા ગંગા નથી રહેતી, નદી નથી રહેતી, એ પછી મહાસાગર બની જાય. એને કહે છે ગંગા સાગર. વરસાદનું બુંદ દરિયામાં પડે અને પછી વરસાદનું બુંદ વરસાદ નથી રહેતો, પછી એમાં ભળી જાય એટલે એ દરિયો બની જાય છે. ભલે એક ટીપું પણ એમાં પડ્યું હોય, પછી મહાસાગરમાં ભળી જાય છે. આ છે ધર્મનું મૂળ, આ છે સનાતન ધર્મ. બાબા રામદેવજી મહારાજ ગુરુચરણમાં બેસી કાલે મેં આપની સમક્ષ ચર્ચાઓ કરી. ત્યાર પછી રામદેવજી મહારાજ ગુરુની આજ્ઞા લઈ અને શિવરા મંડપની રચના કરે, ગત ગંગાને બોલાવે. એ વખતે સતી તોરલ, રૂપાદે, માલદે, જાડેજા, દેવાયત પંડિત, દેવલદે, નીલમ, કુંભો, કતિફશા નામના ફકીર, વુરુબાઈ, હાલો હુરો, ઢાંગો ને વનવીર, ખીમડો કોટવાલ, સતી ડાલદે, રાવત રણસિંહ, શેલરસિંહ બાવો, આ બધા રામદેવજી મહારાજની હયાતીમાં હતા. જેમ આપણે બેઠા છીએ એમ હામા હામા બેસા. એ બધી ગત ગંગાને રામદેવજી મહારાજ મહાસુદ બીજના દિવસે શિવરા મંડપની સ્થાપના કરે. ખીમડા કોટવાલને બોલાવે, ખીમડા કોટવાલને વાયક લઈ અને બધે મોકલે. વાયક એટલે વચન થાય, વાયક એટલે આમંત્રણ થાય. એકવાર વાયક ઝીલી લીધું, હા પાડી દીધી, પછી મારે ને તમારે વાયકે જવું પડે છે. આ રામદેવજી મહારાજના નિજાર પંથનો નિયમ છે. જો કે બધી જગ્યાએ એવો નિયમ છે કે વચન કોઈ દી ચૂકાતું નથી, બોલ્યા બીજું બોલાતું નથી. એકવાર બોલાઈ ગયું, વાત પૂરી. ખોટું બોલાય નહીં હો માળા છે, બોલાય નહીં હો માળા છે ગુરુજીના નામની હો માળા, ગુરુજીના નામની હો માળા છે. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. એ અવળું હલાય નહીં હો માળા, અવળું હલાય નહીં હો માળા. નારાયણ નામની હો માળા છે, નારાયણ નામની હો
રાજકોટ પાસે સરદાર ગામ, અને સરદાર ગામમાં હરિહરાનંદ બાપુ થયા, પૂજ્ય નારાયણ સ્વામીના ગુરુ. આ એની ધૂન છે. સરદારમાં થયા હરિહરાનંદ બાપુ. હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. આ બાનું લજવાય નહીં હો માળા, લજવાય નહીં હો માળા છે દૂતમાં. એ ભક્તિ ભૂલાય નહીં હો માળા દૂતમાં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે દૂતમાં. ગુરુજીના નામની હો માળા દૂતમાં. ગુરુજીના નામની હો માળા છે દૂતમાં. ખોટું બોલાય નહીં, ખોટા માર્ગ ઉપર જવાય નહીં, અવળું કોઈ દી હલાય નહીં. આ ગુરુ મંત્રો છે. ગુરુ કંઠી બાંધે ત્યારે પહેલા જ એમ કે ભાઈ ખોટું બોલતા નહીં. તો આપણે તો કેમ લાગે, હાલતા ને ચાલતા અહીં બેઠા હોય ત્યારે કાંઈક બીજું બોલી, રોડે જાય ત્યારે કાંઈક બીજું, ઘરે જાય ત્યારે કાંઈક ત્રીજું ઊભું કરીએ. વેણ અને વચનનો મહિમા બહુ મોટો છે. સતી તોરલ, લાખો, લોયણ, ગંગા સતી, પાનબાઈ, આખો નિજાર પંથ વચનનો ભરેલો છે. વચનના મહિમાને જાણે. બોલવું તો પાળવું. હવે આપણે પાળવાની ક્યાં વાત કરીએ, આપણે તો ગુરુની સામે ખોટા ગપ્પા મારીએ છીએ, જેમ ફાવે એમ બોલીએ. ગુરુની સામે શું મર્યાદા ગુરુની? હા, નરકના અધિકારી થાય. જેને મનન તમને સત્યનો માર્ગ બતાવ્યો એની હારે કૂડ કપટ. પહેલો શબ્દ આપે કે બાપ સત્યના માર્ગ ઉપર હાલજો. બસ એક જ વચન પકડાઈ જાય, વાત પૂરી. આ એનો તો મહિમા છે. એકવાર વચન ચૂકી જાય પછી સમાજમાં ભલે એની વાહ વાહ થાય, બાકી સાધુ સંતોની પાસે એની કિંમત કાંઈ ન હોય, કોડી ના બની જાય. હીરાની કિંમત ઝવેરી જાણી જાય. બહુ મોટો મહિમા છે વચનનો. જગતની માલપા વાયક અને વચન ચૂકાતું નથી, ને ચૂકી ગયા એટલે ખલાસ. ભાઈ સાધુ સંતો એને ભીતરમાં ન રાખે, કાઢી નાખે, વાત પૂરી. કા ખોટા માણસ, ખોટો માણસ. હે જાડેજા વચન રે હંભાળી વેલા જાગજો રે. જાડેજા વચન રે હંભાળી વેલા જાગજો. આ છે વચનનો મહિમા. સમાધિમાંથી બહાર આવે, વાયક ઝીલે, હા પાડે, વચન લઈ લીધું પછી એને એ જગ્યાએ જવું પડે છે. આ તો એ વખતની વાત. બાકી અત્યારે હમણાં
જુઓ તમે રામદેવજી મહારાજના કળજુગના પ્રમાણ.